હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે અને શિયાળામાં ગુંદ પાક આપણા માટે બહુ જ બેસ્ટ હોય છે. શિયાળામાં બનાવવામાં આવતું આ ગુંદર પાક સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક છે. તો ચાલો બનાવીએ ગુંદર પાક. ગુંદર પાક બનાવવા માટે આપણે બાવળનો અથવા ખેરીનો ગુંદ લઈ લેવાનો છે. સ્ત્રીઓ માટે બનાવતા હોય તો આપણે બાવળનો ગુંદ લઈશું અને પુરુષ માટે બનાવતા હોય તો ખેરીનો ગુંદ લઈ લેવાનો છે. ગુંદ બનાવવાનો હોય એના 8 કલાક પહેલા જ આપણે ગુંદને ઘીમાં મિક્સ કરીને મૂકી દેવાનો છે. 500 ગ્રામ ગુંદ લીધો છે અને એમાં 300 ગ્રામ જેટલું ઘી એડ કરીને મિક્સ કરીને આખી રાત માટે અથવા 8 થી 9 કલાક માટે ઢાંકીને આપણે મૂકી દઈશું. ગુંદને 8 થી 9 કલાક થઈ જાય એટલે ગુંદ પાક બનાવી લઈશું. ગુંદ પાક બનાવવા માટે 200 ગ્રામ જેટલું ઘી એડ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. ઘી હલકું ગરમ થઈ જાય એટલે 100 ગ્રામ બદામ અને 100 ગ્રામ કાજુને 1 મિનિટ માટે તળી લઈશું. કાજુ બદામને બહાર નીકાળીને ઠંડુ થવા રાખી દેવાનું છે. હવે એ જ ઘીમાં 500 ગ્રામ જેટલું ગોળ નાખીશું અને ગોળ પીગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. ગોળ મોટા ભાગે પીગળી ગયો છે. હવે એમાં ગંઠોડા પાવડર 10 ગ્રામ જેટલો નાખી દઈશું. સૂંઠનો પાવડર 20 ગ્રામ નાખીશું. ટોપરાનું કોરું છીણ 100 ગ્રામ જેટલું નાખવાનું છે. પીપળી મૂળનો પાવડર 10 ગ્રામ એડ કરી લઈશું. બસ હવે આપણે જે 8 થી 9 કલાક માટે ગુંદ ઘીમાં મિક્સ કરીને મૂક્યો હતો એને મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું. ધીમી ફ્લેમ પર હલાવતા રહેવાનું છે. ઘી થોડું ઓછું લાગે તો બીજું 1 થી 2 ચમચી આપણે એડ કરી લઈશું. લાસ્ટમાં કાજુ બદામ જે ઘીમાં થોડા તળીને નીકાળી દીધા હતા એ ઠંડા થઈ જાય એટલે એને નાના ટુકડાઓમાં આપણે કૂટી લઈશું. એને પણ નાખીને મિક્સ કરી લઈશું. ગુંદને હલાવતા રહેવાનું છે. એમાં 10 થી 20 ગ્રામ જેટલી ખસખસ એડ કરી લઈશું. ધીમા તાપે થવા દઈશું અને હલાવતા રહીશું કમસે કમ 5 મિનિટ માટે. તૈયાર છે આપણો ગુંદર પાક. રોજ સવારે નૈણા કોઠે તમારે ખાવો હોય એટલે અલગ ડીશમાં લઈને ગરમ કરી દેવાનું છે અને ખાવાનો છે. બહુ જ મજા પડી જશે આ ગુંદર પાક ખાવાની. બહુ જ હેલ્ધી છે. તો દરેક શિયાળામાં આ બનાવીને તમારે ખાવાનો છે. તો ચાલો બાય બાય. હું તમને મળીશ આગળની રેસીપીમાં. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો દિલથી ધન્યવાદ.
થેન્ક યુ.